નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા સમય પછી લેક્ચરની અંદર મળ્યા છીએ. વેકેશન બાદ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 1 અને 2 છે એ પરિપૂર્ણ કર્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 3 છે એ ખાસ બહુ મહત્ત્વનું ચેપ્ટર છે. SPNCCની અંદર આપણે ધોરણ 11ની અંદર SP જે પાર્ટ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. અને એ ત્રીજું ચેપ્ટર છે કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિ આપણે કઈ રીતના કરી શકીએ, કયા કયા લક્ષણો જોઈ, કયા કયા તબક્કાઓ જોઈ, એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત સરકાર દ્વારા જે અભ્યાસની અંદર જે આપણા શિક્ષણ મંત્રીએ જે પણ આપણો અભ્યાસક્રમ જે નવા અભ્યાસક્રમ મુજબ જે બહાર પાડેલું છે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે SPNCCની અંદર 2 પોઈન્ટ છે એ બહુ મહત્ત્વના છે. 2 પોઈન્ટ છે એ એક્ઝામની અંદર પૂછાવાના છે. બીજું છે આપણે નીકળી ગયું છે અભ્યાસક્રમની અંદરથી. તો વિદ્યાર્થી મિત્રો 3.1 જે કંપનીનો અર્થ અને વ્યાખ્યા આપણે એક આ અભ્યાસ કરવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો એક 3.3 કંપનીની જે સ્થાપના વિધિના જે તબક્કાઓ છે. વિદ્યાર્થી મિત્રો 5 તબક્કાઓ છે. એ 5 તબક્કાઓ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે હવે કંપનીની સ્થાપના વિધિથી આપણે શરૂઆત કરશું. પ્રસ્તાવના જોશું. વાણિજ્યક વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. જો ખાસ કરીને કંપની છે વિદ્યાર્થી મિત્રો આપણા માટે બહુ મહત્ત્વની એક બાબત છે. વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપની અંદર એક ખૂબ જ વિશાળ એક મોટો વેપાર વાણિજ્ય વિકસાવવા માટે કંપનીનું એક સ્વરૂપ છે એ ધારણ કરવું એ બહુ મહત્ત્વનું છે. કારણ કે એનાથી જ આખી વ્યવસ્થા છે એ જળવાઈ રહે છે. બાકી ક્યારેય સ્થાપના થતી હોતી નથી, વ્યવસ્થા જળવાતી હોતી નથી. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. જો ખાસ વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર ક્યારેક જોજો કે કંપની કયું વ્યક્તિત્વ ધરાવે છે. જો આવી રીતના વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે પણ પ્રશ્ન મેં પૂછેલો હતો કે કંપની કયું વ્યક્તિત્વ ધરાવે છે, તો વિદ્યાર્થી મિત્રોની આ જવાબ આવે છે કૃત્રિમ. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું હોતું નથી. જો ક્યારેય કંપનીનું અસ્તિત્વ છે એ આપોઆપ નથી આવતું, બરાબર, કૃત્રિમ છે એના માટે. અસ્તિત્વમાં આવવા માટે વિધિ જટિલ અને લાંબી હોય છે. જો ખાસ કરીને કોઈ પણ એક્ટિવ કરવા માટે, બરાબર છે, કોઈ પણ વસ્તુ ચાલુ કરવા માટે એનું કાયદાકીય અસ્તિત્વ બહુ મહત્ત્વનું હોય. ડાયરેક્ટ કોઈ વસ્તુ ચાલુ ન થઈ જાય. આપણે સપોઝ કે કોઈ પણ આપણે કાગળિયો આધાર કાર્ડ કઢાવવું હોય સપોઝ કે, બરાબર છે, તો આધાર કાર્ડ કઢાવવા માટે એના ડોક્યુમેન્ટ હોય, બરાબર છે. ડોક્યુમેન્ટ વગર ક્યારે આધાર કાર્ડ નીકળે નહીં, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો કંપનીને શરૂ કરવા માટે ખાસ છે એને શું હોય, પહેલાં સ્થાપના વિધિ માટેના એના અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ હોય છે. તો કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું હોતું નથી, પરંતુ અસ્તિત્વમાં આવવા માટેની વિધિઓ કેવી હોય છે, જટિલ અને લાંબી હોય છે. કારણ કે એની વિધિઓ અલગ અલગ પ્રકારની છે, બરાબર છે. તો જ ખાસ કરીને એના તબક્કા છે, એની વિધિઓ છે, એના જે પણ કાયદાઓ છે એને પાલન કરવાનું હોય છે. એના લક્ષણો આપેલા હોય છે કે આ મુજબ તમારે કાર્ય કરવાનું છે, બરાબર. તો એના માટે ખાસ છે એની વિધિઓ કેવી હોય છે, જટિલ અને લાંબી હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કહે છે વ્યક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. જો કોઈ પણ વ્યક્તિ છે એની સ્થાપના છે એ સરળતાથી થઈ શકે, એમાં કોઈ જાતની બાંધછોડ હોતી નથી. સરળતાથી માલિક છે પોતે બની શકે છે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિક માલિકો કરતાં વિસ્તૃત હોય છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે ભાગીદારી પેઢીની જે નોંધણી છે એ કેવી હોય છે, મરજિયાત છે. પરંતુ
ભાગીદારી પેઢીની નોંધણી કેવી કીધી છે? મરજિયાત છે. પરંતુ શું કીધું? તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ કેવી હોય છે? લાંબી હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો કે ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિ માલિકી કરતાં વિસ્તૃત છે, પણ ભાગીદારી પેઢીની નોંધણી કેવી હોય છે? મરજિયાત છે. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ કેવી હોય છે? લાંબી હોય છે, અટપટી હોય છે અને ખર્ચાળ હોય છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, કંપનીની કોઈ પણ વિધિઓ છે એ લાંબી હોય છે, અટપટી હોય છે અને ખૂબ જ ખર્ચાળ હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોશું, કંપની ધારાની જોગવાઈ અનુસાર જોગવાઈનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનાર સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે. જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોજો કે કોઈ પણ કંપની શરૂ કરવા માટે એના કાયદા કાનૂન છે એ ફરજિયાત હોય છે. બરાબર, કાનૂની વ્યક્તિત્વ અસ્તિત્વમાં લાવવા માટેનું કાર્ય કરનારને સ્થાપક કહેવામાં આવે છે, પ્રયોજક કહે છે કે પ્રવર્તક કહે છે. જો કોઈક કાર્ય હાથમાં લેશે તો એ કાર્ય થશે. જો આપણે જમવું હોય, બરાબર, તો આપણે પહેલાં એના બનાવવા પર લોટ, રોટલી બનાવી તો રોટલી ખાવી હોય તો પહેલાં આપણે ઘઉંને છે દળવા પડે. બરાબર, પહેલાં તો સૌ એની પ્રથમ ક્રિયા કઈ હોય તો કે ખેતરની અંદર ઉગાડવા પડે ખેડૂતને. ખેતરની અંદર ઉગી ગયા પછી બીજી વસ્તુ કે બજારમાં યાર્ડની અંદર વેચાવા જાય, પછી બધી બહાર પ્રોડક્શન થાય, વેચાય. બરાબર છે, મણના ભાવે. પછી બજારની અંદર બધા લઈએ, ઘરે લઈ આવે, દળે, પછી આપણે એને લોટ બાંધે. મમ્મી લોટ બાંધ્યા પછી આપણે રોટલીને શેકી અને પછી આપણે ખાલી કાચો લોટ ખાઈ જઈએ છીએ, કાચો આપણે ઘઉં ખાઈ જઈએ, નથી ખાતા. તો એની પ્રક્રિયા છે, બરાબર, એની વિસ્તૃત પ્રક્રિયા છે. તો સ્થાપક છે, પ્રયોજક છે અને પ્રવર્તક, આ ત્રણેયથી આપણે ઓળખવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જોશું, હવે અર્થથી આપણે શરૂઆત કરશું. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કંપનીની સ્થાપના વિધિનો પહેલાં અર્થ જોશું. કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી હોતો. જો તમે ખાસ એક વિદ્યાર્થી મિત્રો વિચારશો કે કોઈ પણ પ્રકારનો એવો વિસ્તૃત છે ને એવો અર્થ કોઈએ કીધો નથી, એ ખાસ બહુ મગજમાં રાખજો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે એનો વિસ્તૃત પ્રકારનો અર્થ જોઈએ તો એવો કાંઈ અર્થ આપણને કીધો નથી. પરંતુ કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલ કોઈ ચોક્કસ અર્થ નથી, પણ બ્રિટિશ કોમન લો શું કહે છે? બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે. જો બે વ્યક્તિ કીધા છે, કાયદાકીય વ્યક્તિ પણ કહી શકીએ અને કૃત્રિમ વ્યક્તિ પણ આપણે કહી શકીએ છીએ, કારણ કે વ્યક્તિત્વ પોતે ધરાવે છે એના માટે. કારણ કે કંપનીની સ્થાપના એમને નથી થવાની. બરાબર છે, વ્યક્તિ અહીંયા હાજર હશે, વ્યક્તિ પોતે માલિક હશે તો એ કંપનીની સ્થાપના વિધિ થશે, બાકી કંપનીની ક્યારેય સ્થાપના વિધિ થતી હોતી નથી. કંપનીના સભ્યો બદલાઈ જાય છે. બરાબર, કંપનીના સભ્યો છે એ શું થાય છે? બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી હોતી નથી. જો વિદ્યાર્થી મિત્રો આ સહ અસ્તિત્વ છે, ખાસ ધ્યાન રાખજો કે આપણે એમ કહીએ કે કંપની આ પેઢીની હતી. બરાબર છે, તો કંપની પેઢીની હતી, વ્યક્તિએ બનાવી છે. ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ કંપની બનાવી છે. બરાબર, તો રિલાયન્સ કંપની ધીરુભાઈ બનાવીને વયા ગયા તો ધીરુભાઈના વંશજો છે એ પોતે સંભાળે છે. ધીરુભાઈ વયા ગયા એટલે એ કંપની બંધ થઈ ગઈ, રિલાયન્સ ના નથી થઈ. બરાબર છે, એને ચલાવવાવાળા એના વંશજો છે. બરાબર છે, તો ખાસ બહુ મગજની અંદર ધ્યાન રાખજો. કંપનીના સભ્યો બદલાઈ જાય એટલે મીન્સ કે આપણે એને પાર્ટનર કહીએ છીએ, પાર્ટનર બદલાઈ જાય, નિવૃત્ત થાય, કોઈ પણ વ્યક્તિ એની અંદરથી નિવૃત્ત થઈ જાય, કોઈ માણસ પાર્ટનર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ પર કોઈ પણ પ્રકારનો નુકસાન કે અસર કે કોઈ પણ કાંઈ પડતું હોતું નથી. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો, તો જ એ કંપની ચાલે. બરાબર છે, બાકી કંપની ચાલતી હોતી
નથી। હવે વિદ્યાર્થી મિત્રો એની વ્યાખ્યા પણ આપણે જોઈ લઈ। કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની। જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સિમ્પલ એની વ્યાખ્યા છે કે કંપની એટલે કંપની ધારા 2013 મુજબ જે સ્થપાયેલી જે પ્રમાણે જે સ્થપાયેલી કંપનીઓ છે એ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની હોય તેને આપણે કંપની ધારાની સ્થાપના વિધિ તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો કંપની ધારાના જે લક્ષણો છે, કંપની ધારાના લક્ષણો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ આપણે અહીંયા જોઈ તો કંપની ધારાના લક્ષણો વિદ્યાર્થી મિત્રો 5 જેવા હશે। કંપની ધારાના લક્ષણો વિદ્યાર્થી મિત્રો 8 છે। તો કયા કયા લક્ષણો છે? તો કે સ્વતંત્ર વ્યક્તિત્વ, કંપની ધારાના સભ્યોની મર્યાદિત જવાબદારી, કાયમી અસ્તિત્વ, અલગ મિલકત, શેરોનું હસ્તાંતરણ, કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ શકે, બંને વસ્તુ છે, કંપની દાવો કરી પણ શકે અને કંપની ઉપર દાવો પણ થઈ શકે। વ્યવસાયિક સંચાલન અને નાણાકીય વ્યવસ્થા। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, આપણા કોર્સની અંદર આ ક્વેશ્ચન છે નહીં, આ પોઈન્ટ છે આપણા કોર્સની અંદર નથી। ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો જે પોઈન્ટ છે એ બહુ મહત્ત્વનો છે। હજી એક વખત વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દા છે એ પાછા ટર્ન બાય રિપીટ કરી લઈ એટલે આપણે મગજની અંદર વયા જાય। કંપનીના લક્ષણો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો કે 8 છે। આપણા માટે આ મહત્ત્વનો પ્રશ્ન નથી, ખાસ ધ્યાન રાખજો। આપણે ક્યાં ક્યાં મહત્ત્વના છે? તો કે પ્રસ્તાવના, પછી અર્થ અને વ્યાખ્યા, બરાબર વિદ્યાર્થી મિત્રો। પછી 3.3 જે છે, બરાબર છે, જે આપણા તબક્કાઓ છે, બરાબર, સ્થાપના વિધિના જે તબક્કાઓ છે એ ખાસ છે આપણે ડીપમાં ભણવાના। તે પહેલાં આપણે 3.2 જે લક્ષણો છે એ જોઈ લઈએ। ખાલી લક્ષણો જ જોઈ છે, અંદરનું નથી જોતા, ખાસ ધ્યાન રાખજો। સ્વતંત્ર વ્યક્તિત્વ નંબર 1, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, કાયમી અસ્તિત્વ, અલગ મિલકત, શેરોનું હસ્તાંતરણ, કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ શકે, વ્યવસાયિક સંચાલન, નાણાકીય વ્યવસ્થા। આ 8 મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી હવે આપણે જોઈશું 3.3 જે આપણા માટે બહુ મહત્ત્વનો પ્રશ્ન છે અને છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। આ ચેપ્ટરનો 2 જ પોઈન્ટ આપણે ભણવાના છે, 3.1 અને 3.2। હજી પણ હું વિદ્યાર્થી મિત્રો કહું છું તમને। તો વિદ્યાર્થી મિત્રો કંપનીની સ્થાપના વિધિની અંદર આપણે જોશું તો કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ બહુ મહત્ત્વનું ઝીણવટપૂર્વક આ બધી વસ્તુઓ જોજો તો જ આપણને ખ્યાલ આવશે, નકર આપણને ખ્યાલ આવશે નહીં। કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈનું પાલન, મેં તમને પહેલાં જ વાત કરી પ્રસ્તાવનાની અંદર કે કોઈ પણ કંપનીની કાયદાકીય રીતે એની જોગવાઈનું પાલન જે ફરજિયાત કરવું પડતું હોય છે। તેની સ્થાપના વિધિ જટિલ અને કેવી હોય છે? ખર્ચાળ હોય છે। મેં તમને પહેલાં જ કીધું આગલા પોઈન્ટની અંદર કે કંપનીની સ્થાપના વિધિ કેવી હોય છે? તો કે ખૂબ જ જટિલ હોય છે અને ખૂબ જ ખર્ચાળ પણ હોય છે। આ કાર્ય અચાનક થઈ શકતું હોતું નથી। જો ખાસ કરીને આ કાર્ય છે અચાનક થઈ જતું નથી, બરાબર, એને ખૂબ જ ટાઈમ લાગે છે। તે માટે નીચે આપેલા જે તબક્કાઓ છે, બરાબર, એ તબક્કામાંથી પસાર થવું પડે ત્યારે જ ખાસ કરીને આપણે છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો તેના માટે વિવિધ તબક્કાઓ પસાર કરવું પડે છે, જેના પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે કે જે નીચે મુજબ છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે સ્થાપના પહેલાંનો તબક્કો જેને આપણે નોંધણી પહેલાંનો તબક્કો કહી છીએ અને ત્યાર પછી નંબર 2ની અંદર નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો। પહેલો તબક્કો કયો કીધો? તો કે સ્થાપના પહેલાંનો તબક્કો, એટલે મીન્સ કે આપણે નોંધણી પહેલાંનો તબક્કો કહી છીએ। અને બીજો તબક્કો કયો કહી છીએ? તો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો, બરાબર। તો હવે વિદ્યાર્થી મિત્રો સ્થાપના પહેલાંનો તબક્કો જે છે, બરાબર, 3.1 એ આપણે જોવાનું છે।
સ્થાપના પહેલાંના તબક્કાની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલા પોઈન્ટ છે? તો કે 4.5 પોઈન્ટ છે, બરાબર. ત્યાર પછી નોંધણીના તબક્કા છે, એ પણ આપણે જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. સ્થાપના પહેલાંના તબક્કાની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલાં નોંધણીના તબક્કાની અંદર આપણે જોઈ લઈએ તો કે આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. જો ખાસ કરીને કંપનીની પ્રથમ તબક્કાની અંદર જોઈ તો કેનો છે? તો કે નોંધણીનો તબક્કો છે. આ પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. જો ખાસ કરીને કેની તપાસ કરવામાં આવતી હોય છે? તો કે પ્રારંભિક તબક્કાની અંદર કંપનીની સ્થાપનાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ છે એ ખાસ કરવામાં આવતી હોય છે. આમ કંપનીની સ્થાપનાની અંદર નીચે મુજબના જે તબક્કાઓ છે એ ટર્ન બાય ટર્ન આપણે જોતા જશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તબક્કાની અંદર જોઈએ તો ધંધાનો સ્થાપનાનો વિચાર. ખાસ કરીને આપણે કોઈપણ ધંધાના સ્થાપનાનો વિચાર છે એ બહુ મહત્ત્વનો છે. જો પહેલાં આપણે સ્થાપનાનો વિચાર કરશું તો જ આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે, બાકી આપણને ક્યારેય ખ્યાલ આવશે નહીં. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહોને ઉદ્ભવતો હોય છે. જો ખાસ કરીને હવે કોઈ પણ વ્યક્તિ છે, આપણો ધંધો કરવા માટે, કંપની સ્થાપવા માટે, ધંધો એના માટે કરવા માટે ખાસ એક વિચાર છે એ બહુ મહત્ત્વનો છે, બરાબર છે. આપણને સ્થાપના અંગેનો કોઈ પણ ખ્યાલ એક વ્યક્તિને અથવા વ્યક્તિના સમૂહ દ્વારા આપણને ખાસ છે એ ઉદ્ભવતો હોય છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. જો ખાસ કરીને આ એક વિચાર એવો છે કે આપણને ધંધાની સ્થાપના, ધંધો આપણે કરવા માટે, ધંધાની સ્થાપના કરવા માટે આપણને એક વિચાર છે એ તરફ છે આપણને દોરી જતું હોય છે. એટલે ધંધો કરવા માટે આપણને આગળ વધારવા માટે એક પોઈન્ટ છે આપણને બહુ મહત્ત્વનો હોય છે. સ્થાપકના આ બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા શોષે છે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે ક્રિયાશીલ કેને બનાવે છે? તો કે સ્થાપકના આ એક બીજ રોપણ છે, બરાબર. પ્રથમ બીજ છે, કારણ કે પેલું સોપાન છે. ક્યાંથી? તો કે સ્થાપના કરવા માટે પહેલાં તો એનું બીજારોપણ છે, એટલે બી વાવવું પડે છે. એટલે મીન્સ કે કંપનીનું હજી આપણે એક મૂડી એક સ્થાપી છે હજી, બરાબર. કલ્પના શક્તિ ડેવલપ થાય છે અને સર્જકતા શોષે છે. એટલે નવી બધી વસ્તુઓ છે, તમે તમારી વિચાર શક્તિ છે ડેવલપ થાય. તમે કંઈક સર્જન, નવું કંઈક દુકાનની અંદર આપણે દુકાન ખોલી, નવો કંઈક માલ સામાન જથ્થો છે આપણે ભરશું, પુરવઠો હશે તો આપણે બધી માલ સામાન છે, માંગ હશે બજારની અંદર, બરાબર છે. તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે. જો બજારની અંદર એક વસ્તુ બહુ મહત્ત્વની વસ્તુ છે કે જોખમ ઉઠાવવો એ બહુ મહત્ત્વની વસ્તુ છે. જો જોખમ ઉઠાવ્યા વગર કંઈ ધંધો છે એ થતો નથી. એટલે જોખમ છે એ બહુ મહત્ત્વનો છે. અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી તરફ વળે છે. જો ખાસ કરીને જોખમ ઉઠાવશો તો માનવ શક્તિ ડેવલપ થશે. માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કેના તરફ? તો કે ધંધા તરફ વાળે છે. ત્યારે કંપની શું આવે છે? અસ્તિત્વમાં આવે છે. કારણ કે કંપની જે માલ પ્રોડક્શન કરે છે એ કેને દે છે? તો માનસ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. ત્યારે કંપની શેમાં આવે છે? અસ્તિત્વમાં આવે છે. એટલા માટે જ શું કહે છે કે કંપનીને પ્રવર્તક તો શેના તરીકે ઓળખવામાં આવે છે? માનસ પુત્ર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે કંપની છે ને વિદ્યાર્થી મિત્રો પાયો છે. ધંધો છે એ સ્થાપના કરવા માટેનું એક મેન પ્રથમ પગથિયું છે. એટલે જ પહેલો પોઈન્ટ શેના તરીકે આપણે ઓળખીએ છીએ? ધંધાનો સ્થાપનાનો વિચાર. સૌપ્રથમ ધંધાનો તમે સ્થાપના કરો ને એ જ બહુ મહત્વ. આપણો એક વિચાર છે ને સ્ટ્રોંગ હોવો જોઈએ. જો વિચાર સ્ટ્રોંગ હશે તો જ આપણે કોઈ પણ વસ્તુ છે સાકાર કરી શકશું. નંબર 2, પ્રાથમિક તપાસ.
વૈચારિક ખ્યાલને શક્યતાનો નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે। જો ખાસ કરીને પ્રાથમિક તપાસની અંદર કેવી તપાસ કરવાની હોય છે કે આપણે જે પણ ધંધો ડેવલપ કરવો છે, જે પણ ધંધો કરવો છે, નવી કંપની સ્થાપવી છે, તો પહેલો વિચાર કેવો છે તો કે આપણને વિચાર એવો હોવો જોઈએ કે કોઈ પણ ખ્યાલની આપણને ખબર હોવી જોઈએ, નિષ્ણાંતો દ્વારા એની તપાસ કરાવવી જોઈએ, તો જ આપણને ખબર પડશે કે આપણે કયો ધંધો કરવો। હાલો હું તમને એમ કહું કે કોઈ પણ કરિયાણાનો ધંધો કરવો છે તો કરિયાણાના ધંધા વિશે તમને પહેલાં પ્રાથમિક માહિતી ખબર હોવી જોઈએ, એવો વિચાર આવવો જોઈએ કે ના મને જે વસ્તુની અંદર રસ છે, રુચિ છે, તો એની અંદર તમે સૌથી વધારે આગળ વધશો, બરાબર। તો આપણે ધંધો એવો કરવાનો કે પહેલાં આપણે પ્રાથમિક વિચાર કરવાનો, પછી નિષ્ણાંતોને પૂછવાનું, એની તપાસ કરવાની, પછી આપણે એની અંદર આપણા પૈસા છે એ રોકવાના। આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે। જો ખાસ કરીને આપણે શું વિચારતા હોય છે એ બધી વસ્તુની અંદર કે આપણને એક વસ્તુ આવક અને ખર્ચ અંગેનો જે અંદાજ છે એ લગાડવામાં આવે છે। આવક અને ખર્ચ એની અંદર કેવો, આવક કેવી છે સામે ખર્ચ કેવો થાય છે, બરાબર। હવે એ વસ્તુ બે આપણે જોવાની અને એની સાથેનું પરિણામ કેવું આવે તો કે સંતોષકારક પરિણામ આવે છે તો એનું ઊંડાણપૂર્વક છે એનો વિચાર કરવાનો। જો ઊંડાણપૂર્વક વિચાર થઈ જાય એટલે આપણને ખબર પડી ગઈ કે આપણે પ્રાથમિક તપાસ છે આપણી પૂર્ણ થઈ ગઈ, આપણે આમની અંદર આગળ વધી રહ્યા છીએ, આપણને આવક ખર્ચ કરી છે તો સામે આપણને આવક પણ થાય છે, તો એ પ્રાથમિક તપાસ છે। નંબર 3, વિગતવાર તપાસ કરવી। કોઈપણ વસ્તુની વિગતવાર છે જોઈ વિચારીને તપાસ કરવી। જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે તમે વિગતવાર જો તપાસ નહીં કરી હોય કોઈ વસ્તુની તો એનું પરિણામ છે કેવું આવતું હોય છે, ખરાબ, વિપરીત એટલે ખરાબ પરિણામ આવી શકે। સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે કોઈ પણ વસ્તુ સરકારની જે નીતિઓ છે, કાનૂની નિયંત્રણો છે, કાચા માલની ઉપલબ્ધિ છે, પુરવઠો, માંગ અને પુરવઠો, સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરેના કારણે વગેરે બાબતોની અંગે કોઈ પણ બાબત છે એ બાબતની ખાસથી ચકાસણી કરવી જોઈએ, એની તપાસ કરવી જોઈએ, પછી જ છે આગળ વધવું જોઈએ। જો તપાસ નહીં કરો તો એ કેવી એની અસર આવશે, ખરાબ અસર આવશે। વિગતવાર તપાસની ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળ વધવું કે યોજના ઘડવી પડતી મૂકવી તે અંગે નિર્ણય લેવાય છે। જો કોઈ પણ જે તમે નિર્ણય લ્યો એ વિગતવાર નિર્ણય, પૂરેપૂરો નિર્ણય લ્યો। હાલો અડધો નિર્ણય લઈને આપણે પૂરું કરી નાખી, ના એમ નહીં, આપણે કોઈ પણ વસ્તુનો નિર્ણય છે એ પૂરેપૂરો વિગતવાર એની તપાસ થાય પછી જ આપણે આગળ વધવાનું, પછી જ એનો આપણે યસ અને નોનો જવાબ આપવાનો હતી પહેલાં આપણે આપી શકતા હોતા નથી। એટલે ખાસ ત્રીજો પોઈન્ટ છે એ વિગતવાર તપાસ કરવી। પહેલો પોઈન્ટ છે ધંધાનો સ્થાપનાનો વિચાર, બીજો પોઈન્ટ છે પ્રાથમિક તપાસ, ત્રીજો પોઈન્ટ છે વિગતવાર તપાસ અને ચોથો પોઈન્ટ છે ધંધાનો સંસાધનોની સગવડ। હવે એની અંદર જોશું વિદ્યાર્થી, કોઈ પણ વસ્તુની આપણે સંશોધન કરવું હોય તો એની ખાસ આપણી સગવડ હોવી જોઈએ। તો પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્ર વ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવતી। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે કોઈ પણ આપણો પ્રોજેક્ટ તૈયાર કરવા માટે, એને આગળ વધારવા માટે નિર્ણય લેવામાં આવતા હોય છે। કેવા નિર્ણય તો ત્યારે જરૂરી જે નિર્ણયો છે, સાધનો છે, સંસાધનો છે, જેમ કે મશીનરીઓ છે, સાધનો છે, જમીન છે, પાણી છે વગેરેની સગવડ છે કે નહીં તે તપાસવામાં આવે। જો આની સગવડો છે આપણા માટે ખૂબ જરૂરી, જો આ નહીં હોય તો આપણા માટે કાંઈ નકામું છે, તો એ સગવડો છે તો એની તપાસ છે ફરજિયાત પહેલાં કરવી, બરાબર। વ્યવસ્થા કરવા પત્ર વ્યવહાર અને કરાર, અન્ય જરૂરી જે વિધિઓ છે એ કરવામાં આવતી હોય છે ત્યાર પછી જ આપણે નિર્ણય લેતો હોય। તો ચોથો પોઈન્ટ પણ સંસાધનોની સગવડો પણ આપણા માટે ખૂબ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણો લાસ્ટ પોઈન્ટ નાણાકીય વ્યવસ્થા। જે સંસાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બને
તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે જે છેલ્લો પોઈન્ટ નાણાકીય વ્યવસ્થા, આપણી પાસે નાણું હોવું જોઈએ, પૈસા હોવા જોઈએ, કે બધું ડેવલપ થઈ ગયું તો અહીંયા પૈસા તો હોવા જોઈએ ને ખર્ચ કરવા માટે, બરાબર. પછી ખર્ચ કર્યા પછી આવક વિદ્યાર્થી મિત્રો આવશે. જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ માટે નાણાંની વ્યવસ્થા કરવાની વિચારણા હાથ ધરવામાં આવતી. છેલ્લો સ્ટેપ એવો હોય કે એની અંદર આપણે બધી વસ્તુ ભેગી કરી લીધી, બધો ખર્ચ કરી લીધો, પછી આપણે વિચારણા શેની હોય તો કે નાણાંની, બરાબર. નાણાંની વ્યવસ્થા કરવાની વિચારણા હાથ ધરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ છે પહેલો મુદ્દો આપણે જોઈ લીધો છે. 2 મુદ્દા છે. સ્થાપના પહેલાંના જે એટલે મીન્સ કે નોંધણીનો જે પહેલો તબક્કો છે એ જોઈ લીધો છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાના તબક્કા છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરની અંદર જોશું. તો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.